આપવા માટે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કે સરકારના નેતાઓ ભલે કહે કે રાજ્ય આપણું ગુજરાત રાજ્ય જે છે તે બેખૌફ બનીને લોકો અહીંયા બહાર ફરી શકે છે, પરંતુ તેવું નથી। રાજ્યમાં કોઈ પણ એવો ગુનો નથી કે જે નથી નોંધાતો। જુગારધામ પણ ચાલે છે અને પાટણના ચાણસ્મામાં આવું જ એક જે જુગારધામ હતું તેનો પર્દાફાશ થયો છે। પરંતુ મુખ્ય બાબત એ છે કે આ જુગારધામ જે ચલાવી રહ્યો હતો તે ભારતીય જનતા પાર્ટીનો શહેર પ્રમુખ છે અને તે હવે વોન્ટેડ જાહેર કરાયો છે। સંવાદદાતા યશવંત જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। જી યશવંત, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે ચાણસ્માના 4 રસ્તા પર જે નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામને જે જુગારધામ ચાલતું હતું, આજે ગત મોડી રાત્રે એસએમસી ને જે બાતમી મળી હતી ને એસએમસી ની બાતમીને હેઠળ તેમણે રેડ કરી હતી। સમગ્ર રાત દરમિયાન આ જે તપાસ હતી તે ચાલી રહી હતી, કારણ કે એક બે નહીં પરંતુ 40 જેટલા લોકો આ જુગારધામના અંદરથી પકડાયા હતા, જેમાં 33 લોકો પકડાયા છે અને 7 લોકો વોન્ટેડ છે। 7 લોકોમાંથી જે મુખ્ય આરોપી કહી શકાય કે રાજુભાઈ પટેલ નામનો વ્યક્તિ જે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ છે, આના જે પ્રમુખ છે તે પ્રમુખના વિરુદ્ધમાં કહી શકાય તો જે સ્થાનિક ધારાસભ્ય દિનેશ ઠાકોર છે, તે દિનેશ ઠાકોરે ચાણસ્મા ખાતે જે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો હતો, જનમંચ કાર્યક્રમ, તેમાંથી એમને સ્પષ્ટ પ્રમાણે જાહેરમાં કહ્યું હતું કે ચાણસ્માના અંદર દારૂ અને જુગારના અડ્ડાઓ તેમજ ધંધો ખૂબ જ મોટા પ્રમાણમાં ધમધમે છે, પરંતુ સ્થાનિક પોલીસ અને પાટણ જિલ્લા પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને ધ્યાન ન લાવવામાં આવી હતી અને એસએમસીની રેડ દરમિયાન સમગ્ર પોલ બહાર આવી હતી, કારણ કે પાટણ જિલ્લા પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘી ઝડપાઈ છે।